નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાનમાં પ્રકરણ 6 મનોવિકૃતિઓ એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. શરૂઆતની પ્રસ્તાવનાની વાત કરીએ આપણે કે માનવીની જે જરૂરિયાતો છે, એની જે આકાંક્ષાઓ છે, અપેક્ષાઓ છે, એ અમર્યાદિત હોય છે અને એને સંતોષવા માટેના જે માધ્યમો હોય, સાધનો હોય, એ ખૂબ ઓછા જોવા મળે છે. માનવીના જીવનની અંદર ચડતી પડતી, હાર જીત અને સુખ દુઃખ એ આવ્યા કરતું હોય છે અને એનો માનવીએ સામનો કરવો પડતો હોય છે. પણ જ્યારે એની અપેક્ષા હોય, એની વિરુદ્ધ જ્યારે દુઃખદ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે પોતાના જે આવેગો છે, લાગણીઓ છે, એના ઉપર એ નિયંત્રણ ગુમાવવા માટે વ્યક્તિ પોતાનું જે વર્તન છે એને સાહજિક રાખી શકતો નથી, એટલે કે પોતાની જે સાધારણતા છે એ ગુમાવે છે. તો આજે આપણે આ મનોવિકૃતિઓ એ 6થા પ્રકરણની અંદર સાધારણ અને અસાધારણ વર્તન કોને કહેવાય, એનો અર્થ, એની વ્યાખ્યા અને એનું વર્ગીકરણ એના વિશે સમજ પ્રાપ્ત કરીશું. તો સૌપ્રથમ આપણે અસાધારણ વર્તન એટલે શું એની વાત કરીએ. તો અસાધારણ વર્તન એને સમજવા માટે આપણે પહેલા સાધારણ જે શબ્દ છે એનો અર્થ સમજવો જરૂરી છે. તો આ સાધારણ એને અંગ્રેજીમાં નોર્મલ કહેવામાં આવે છે. આપણે સામાન્ય રીતે બધા જાણતા હોઈએ છીએ કે સાધારણ એટલે નોર્મલ. તો આ નોર્મલ જે શબ્દ છે એ લેટિન ભાષાના નોર્મા શબ્દ પરથી બનેલો છે. કયા શબ્દ પરથી બનેલો છે? તો લેટિન ભાષાનો જે નોર્મા શબ્દ છે એના પરથી આ નોર્મલ શબ્દ બનેલો છે અને એનો અર્થ થાય છે સુથારની માપપટ્ટી. સુથાર એટલે મિસ્ત્રી. તો આ જે સુથારની જે માપપટ્ટી છે એને આદર્શ માપનું સાધન ગણવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે સુથાર જ્યારે મિસ્ત્રી કામ કરે છે ત્યારે એ મિસ્ત્રી કામ કરતી વખતે જે માપપટ્ટીનો ઉપયોગ કરે છે અને એ માપપટ્ટીના આધારે એ જે ફર્નિચર બનાવે છે એ ફર્નિચર એકદમ આદર્શ હોય છે અને એટલા માટે જ સુથારની માપપટ્ટી એ આદર્શ માપનું સાધન ગણાય છે. તો જેનું માપ પ્રમાણ આદર્શ માનવામાં આવે છે, તો આપણે એવું કહી શકીએ કે સર્વ સ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ એટલે નોર્મલ, એટલે સાધારણ, એટલે કે નોર્મલ. હવે આપણે અસાધારણ જે શબ્દ છે એની સમજ પ્રાપ્ત કરીએ. તો અસાધારણ એના માટે અંગ્રેજીમાં શબ્દ છે એબનોર્મલ. એબ અને નોર્મલ એના ઉપરથી એબનોર્મલ એટલે કે અસાધારણ એ શબ્દ બનેલો છે. એબ એનો અર્થ થાય છે નાથી દૂર અને નોર્મલ એટલે સાધારણ. આમ અસાધારણ એટલે સાધારણથી જે દૂર છે તે. તો અહીં આપણે અસાધારણ કોને કહેવાય અને સાધારણ કોને કહેવાય એની વાત કરી. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે કયું વર્તન સાધારણ કહેવાય અને કયું વર્તન અસાધારણ કહેવાય એ કહેવું ખૂબ મુશ્કેલ છે. કારણ કે સાધારણ અને અસાધારણ એની સાથે વ્યક્તિની ઉંમર, જાતિ, સંસ્કૃતિ આ બધા જ પરિબળો સંકળાયેલા છે. આપણે એક ઉદાહરણ જોઈએ કે શાળાએ જતું જો નાનું બાળક હોય અને એની પેન્સિલ ખોવાઈ જાય તો એ ધમ પછાડા કરે છે. કેટલીક વખત તો આપણે જોતા હોઈએ છીએ કે મોટેથી રડે છે અને એ જ પેન્સિલ મેળવવા માટે એ જીદ કરે છે. તો એનું જે વર્તન છે એ સાધારણ કહી શકાય. પરંતુ આ પ્રકારનું વર્તન જો 25 વર્ષની વ્યક્તિ એની પોતાની પેન ખોવાઈ જાય અને એ એવું વર્તન કરે, ધમ પછાડા કરે, મોટેથી રડે, તો એ વર્તન આપણે અસાધારણ કહેતા હોઈએ છીએ. એટલે સાધારણ અને અસાધારણ વર્તન એમાં આ ઉદાહરણની અંદર
એની ઉંમર એને મહત્વ આપવામાં આવે છે. એવું બીજું આપણે ઉદાહરણ જોઈએ કે કોઈ મહિલા પોતાના ચહેરાની સુંદરતા વધારવા માટે મેકઅપ કરે, ઘરેણાં પહેરે તો એ સાધારણ વર્તન કહેવાય. પણ જો કોઈ પુરુષ એમ કરે તો આપણે એને અસાધારણ કહેતા હોઈએ છીએ. એટલે સામાન્ય રીતે આ સાધારણ વર્તન અને અસાધારણ વર્તન એ જે તે સમાજ, સંસ્કૃતિ અને ઉંમરના તબક્કામાં સામાજિક ધોરણો અને સામાજિક અપેક્ષાને અનુરૂપ હોય તો તે પોતાના વાતાવરણ સાથે અનુકૂલિત હોય એને કહેવામાં આવે છે. એટલે કે આપણો જે સમાજ છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણું જે ઉંમર છે, આપણા સમાજના જે ધારાધોરણો છે, સમાજની જે અપેક્ષાઓ છે એને અનુરૂપ જો વ્યક્તિ વર્તન કરે તો એને સાધારણ કહેવામાં આવે. અને એનાથી વિરુદ્ધ પ્રકારનું જો વર્તન કરવામાં આવે તો એ વર્તનને અસાધારણ વર્તન કહેવામાં આવે છે. તો અહીંયા આપણે સાધારણ વર્તન અને અસાધારણ વર્તન એનો અર્થ, એની સમજ પ્રાપ્ત કરી. હવે એની સાથે સાથે અસાધારણ વર્તનની કેટલાક મનોવૈજ્ઞાનિકોએ સંકલ્પના આપેલી છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ વોરેન નામના મનોવૈજ્ઞાનિકે કીધું છે કે અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. એટલે કે આપણે જે નમૂનારૂપ વર્તન ગણતા હોઈએ, જે સામાન્ય વર્તન ગણતા હોઈએ, આપણા સમાજમાં જે હોય તે એનાથી ભિન્ન પ્રકારનું જે વર્તન હોય એને અસાધારણ વર્તન કહેવામાં આવે. એ પછી બીજી સંકલ્પના જેમ્સ પેજ નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે. એમણે કીધું છે અસાધારણ વર્તન એ ખામીભર્યું, અણધાર્યું, અતાર્કિક, બંધ બેસતું ન થાય તેવું, વિધ્વસક અને હાનિકારક હોય છે. આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિઓ પોતે મુશ્કેલી અનુભવતી હોય છે અને બીજાને મુશ્કેલીમાં મૂકતી હોય છે. આ જેમ્સ પેજે આપેલી સંકલ્પના છે. એમણે કીધેલું છે કે અસાધારણ વર્તન એ કેવું હોય છે તો ખામી ભર્યું હોય છે. એટલે કે સમાજના ધારાધોરણોથી, સમાજે નક્કી કરેલા નિયમોથી વિરુદ્ધ પ્રકારનું હોય છે, અણધાર્યું હોય છે, વિચાર્યું ના હોય એવું હોય, અતાર્કિક હોય અને બંધ બેસતું ના હોય તેવું, અને બધાને હાનિકારક હોય, નુકસાન પહોંચાડે એવું હોય. તો આવું વર્તન કરવાથી વ્યક્તિ પોતે તો મુશ્કેલી અનુભવે છે, પણ એવા વર્તનથી ઘરના સભ્યો અને સમાજના બીજા લોકો પણ મુશ્કેલી અનુભવતા હોય છે. તો એવા વર્તનને અસાધારણ વર્તન કહેવામાં આવે છે. એ પછી ત્રીજી સંકલ્પના જેસી કોલમેન નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે કે નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. એટલે દરેક સમાજના કેટલાક નૈતિક મૂલ્યો હોય છે, ધોરણો હોય છે, અને એ ધોરણો કરતાં નીચા પ્રકારનું વર્તન કરવામાં આવે તો એવા વર્તનને પણ અસાધારણ વર્તન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપેલી વ્યાખ્યાની આપણે વાત કરી. જો તમને ટૂંકા પ્રશ્નની અંદર જે તે મનોવૈજ્ઞાનિક નામ સાથે પ્રશ્ન પૂછાય કે જેમ્સ પેજે આપેલી અસાધારણ વર્તનની સંકલ્પના જણાવો તો તમારે જેમ્સ પેજની જ લખવાની. એ સિવાય તમને એ પ્રમાણે પ્રશ્ન પૂછાય કે અસાધારણ વર્તન કોને કહેવાય તો તમે કોઈ પણ મનોવૈજ્ઞાનિકે આપેલી સંકલ્પના લખી શકો છો. તો આપણે 3 મનોવૈજ્ઞાનિક આપેલી સંકલ્પનાની વાત કરી. એ સંકલ્પનાના આધારે એક સર્વસામાન્ય અસાધારણ વર્તનની એક વ્યાખ્યા આપવામાં આવી છે. એની વાત કરીએ કે સમાજે નક્કી કરેલા જે ધારાધોરણો છે એનાથી કંઈક અંશે જુદું પડતું, અસ્વીકાર્ય અને વ્યક્તિને અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાયોજનમાં પણ મુશ્કેલી ઊભું કરતું વર્તન એટલે અસાધારણ વર્તન.
જ્યારે સમાજે જે નક્કી કરેલા ધારાધોરણો છે એનાથી જુદું, જે સમાજના લોકો સ્વીકારતા નથી તેવું, અને સમાજના લોકો અને અન્ય વ્યક્તિઓના જે વ્યવહારમાં મુશ્કેલી ઊભી કરે, સમાજની અંદર સમાયોજન સાધવામાં મુશ્કેલી ઊભી કરે એવું જે વર્તન છે એને અસાધારણ વર્તન કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખત એવી રીતે પણ પ્રશ્ન પૂછાય છે કે અસાધારણ વર્તનની સર્વસામાન્ય વ્યાખ્યા જણાવો. તો જ્યારે સર્વસામાન્ય વ્યાખ્યા માગી હોય પ્રશ્નની અંદર, તો એમાં તમારે આ છેલ્લી જે સંકલ્પના છે કે સમાજે નક્કી કરેલા ધારાધોરણોથી કંઈક અંશે જુદું પડતું, અસ્વીકાર્ય અને વ્યક્તિને અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાયોજનમાં મુશ્કેલી ઊભું કરતું વર્તન એટલે અસાધારણ વર્તન. એ સંકલ્પના લખવાની રહેશે. એ પછી આગળ આપણે વર્ગીકરણની વાત કરીએ તો તંદુરસ્ત સમાજની જો રચના કરવી હોય તો એના માટે તંદુરસ્ત વ્યક્તિ હોવું જરૂરી છે. જે વ્યક્તિઓમાં સમાજ સ્વીકાર્ય અને સામાન્ય વર્તનનું પ્રમાણ વધુ હોય એ વ્યક્તિ સ્વસ્થ વ્યક્તિ છે એવું કહેવાય. એટલે કે સમાજે નક્કી કરેલું જે વર્તન છે એવું વર્તન જો સમાજની વ્યક્તિઓ કરે તો એ વ્યક્તિ સ્વસ્થ છે, તંદુરસ્ત છે એમ કહેવામાં આવે. પાછળના કેટલાય વર્ષોથી સ્વસ્થતાની વ્યાખ્યાની અંદર ફક્ત શારીરિક સ્વાસ્થ્યનો જ સમાવેશ કરવામાં આવતો હતો, પણ હવે આધુનિક સમયમાં, અત્યારે વર્તમાન સમયની આપણે વાત કરીએ તો સ્વસ્થતાની અંદર ફક્ત શારીરિક બાબતને જ મહત્વ આપવામાં આવતું નથી, પણ શારીરિકની સાથે સાથે માનસિક અને સામાજિક એમ ત્રણેય સ્વાસ્થ્ય એની વાત કરવામાં આવે છે. તો આધુનિક સમયમાં શારીરિક, માનસિક અને સામાજિક એમ ત્રણેય રીતે સ્વાસ્થ્ય વ્યક્તિને એક તંદુરસ્ત વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની આપણે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે માનસિક રોગોનું વર્ગીકરણ કરવામાં આવે છે તો એ વર્ગીકરણ કરનારી સંસ્થાઓ, એમાં બે પ્રકારની સંસ્થાઓનો સમાવેશ થાય છે. એમાં પહેલું જે નામ છે તો તમે અત્યારે કોરોનાની જે મહામારીની પરિસ્થિતિ છે એમાં સાંભળ્યું છે કે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા. વારંવાર આ શબ્દ અત્યારની જે પરિસ્થિતિ છે એમાં તમે સાંભળો છો કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ માહિતી રજૂ કરવામાં આવી છે. તો આ માનસિક રોગોના વર્ગીકરણમાં જે બે સંસ્થા છે એમાંથી પહેલી સંસ્થા છે WHO, વિશ્વ આરોગ્ય સંસ્થા, અને બીજી છે APA, અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન. કેટલીક વખત ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે કઈ બે સંસ્થાઓ જોડાયેલી છે. તો આ બે સંસ્થાના તમારે નામ લખવાના રહેશે. WHO, વિશ્વ આરોગ્ય સંસ્થા, અને બીજું છે APA, એટલે કે અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન. આ WHO દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે એને ICD તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આના આધારે વિકલ્પો પૂછાય છે, ટૂંકો પ્રશ્ન પૂછાય છે કે WHO દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે એને કયા નામે ઓળખવામાં આવે છે, તો ICD. અને APA દ્વારા જે પ્રકાશિત કરવામાં આવે છે વર્ગીકરણ એને DSM તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એક વખત વાત કરી લઈએ આપણે કે WHO દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે એને ICD, અને APA દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે એને DSM. તો આ જે ICD
અને DSM આ બંને વર્ગીકરણો એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે રોગો જોવા મળે છે તો એ રોગોના કયા લક્ષણો છે અને એ રોગોને દૂર કરવા માટે એ રોગોનું નિદાન કેવી રીતે કરી શકાય એના માટે આ વર્ગીકરણો ઉપયોગી હોય છે. એટલે કે વર્ગીકરણો એટલે કે પુસ્તક હોય છે કે એની અંદર જે વિવિધ પ્રકારના અગાઉના અને અત્યારના જે વિવિધ રોગો છે એ રોગો, એની લક્ષણો અને રોગોનું નિદાન કેવી રીતે કરી શકાય એના વિશેની માહિતી આપવામાં આવેલી હોય છે. એટલે એ પુસ્તકનો ઉપયોગ કરીને, આ વર્ગીકરણોનો ઉપયોગ કરીને રોગોનું નિદાન કરવામાં આવતું હોય છે. એટલે આ જે ICD અને DSM આ બંને જે વર્ગીકરણો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે છે એના આધારે રોગોના લક્ષણો જાણી શકાય છે અને રોગોનું નિદાન કરવા માટે પણ ઉપયોગી છે. એમાં સૌપ્રથમ 1948માં આ WHO દ્વારા પ્રકાશિત થયેલ જે ICD-6 એટલે છઠ્ઠું વર્ગીકરણ જે હતું એ છઠ્ઠા વર્ગીકરણની અંદર સૌપ્રથમ શારીરિક રોગોની સાથે સાથે માનસિક રોગોનું પણ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. 1948માં આ WHO દ્વારા જે ICD એ વર્ગીકરણ બહાર પાડવામાં આવ્યું છે અને એમાં પણ 6 છઠ્ઠા નંબરનું જે વર્ગીકરણ હતું એમાં શારીરિક રોગની સાથે માનસિક રોગોનો પણ સમાવેશ કરેલો છે. જ્યારે 1952માં સૌપ્રથમ આ APA દ્વારા જે DSMની પ્રથમ આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી અને એ જે પ્રથમ આવૃત્તિ છે એ 1952માં બહાર પાડવામાં આવી હતી. અહીં આગળ આપણને APA દ્વારા જે DSM ના જે વિવિધ વર્ગીકરણો છે એનો એક કોઠો આપેલો છે, વર્ગીકરણો દર્શાવેલા છે. તો એના વિશે આપણે વાત કરીએ કે 1952માં સૌપ્રથમ APA દ્વારા એટલે કે અમેરિકન સાયકાસ્ટ્રિક એસોસિએશન દ્વારા આ જે DSM વર્ગીકરણ બહાર પાડવામાં આવ્યું હતું. એ પછી DSM વર્ગીકરણ નંબર 2 1968માં બહાર પાડવામાં આવ્યું હતું. DSM 3 એટલે કે ત્રીજું વર્ગીકરણ ઈસવીસન 1980ની અંદર બહાર પાડવામાં આવ્યું હતું અને જે 1980માં જે ત્રીજું વર્ગીકરણ હતું એમાં કેટલાક સુધારા વધારા કરીને ફરીથી ત્રીજું વર્ગીકરણ ઈસવીસન 1987ની અંદર પણ બહાર પાડવામાં આવ્યું હતું. ફરીથી એનું રિવિઝન કર્યું હતું એટલે કે એમાં કેટલાક ફેરફાર કરીને. એ પછી ચોથું વર્ગીકરણ DSM 4 1994ની અંદર બહાર પાડવામાં આવ્યું હતું. એ પછી ચોથા વર્ગીકરણની અંદર પણ કેટલાક સુધારા વધારા કરીને DSM 4 રિવિઝન 2000માં બહાર પાડવામાં આવ્યું હતું અને છેલ્લું DSM 5 એટલે કે પાંચમું વર્ગીકરણ 2013ની અંદર બહાર પાડવામાં આવેલું છે. તો આના આધારે આ વર્ગીકરણની જે આપણે છેલ્લે વાત કરી એના આધારે ખાસ કરીને હું તમને કહી દઉં કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોનું વર્ગીકરણ કરનારી સંસ્થાઓના નામ. તો એમાં બે સંસ્થા તમારે યાદ રાખવાની. કઈ? તો WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા અને બીજી APA એટલે કે અમેરિકન સાયકાસ્ટ્રિક એસોસિએશન. બીજો એના આધારે ખાસ અગત્યનો પ્રશ્ન એ પૂછાય છે કે WHO દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો ICD. અને APA દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે, પ્રકાશિત કરવામાં આવે છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો DSM. અને અગાઉ આપણે જે વાત કરી અસાધારણ વર્તનની વ્યાખ્યાઓ તો એ પણ ટૂંકા પ્રશ્નમાં પૂછાતી હોય છે. તો આ મુદ્દાના આધારે તમારે એટલી માહિતી તૈયાર કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો.